मंच पर उपस्थित सौ सम्माननीय साथियों, माननीय ज्ञानीबेन ठाकुर, माननीय गुलाबसिंहभाई राजपूत, माननीय लालजीभाई देसाई, मंच पर उपस्थित कांग्रेस परिवारना सामाजिक आंदोलनना तमाम सम्माननीय साथियों, आमाभाई, मांगीलालभाई, रामजीभाई चौधरी, बाबूभाई भाटिया, वडगाम पालनपुरથી મારી સાથે આવેલા ચેલાભાઈ, શાંતિલાલભાઈ રાઠોડ, નાનજીભાઈ, સુરેશભાઈ, દશરથભાઈ, પ્રવીણભાઈ વરણ, નાનજીભાઈ, નિલેશભાઈ, ઠાકરસિંહભાઈ, જે પણ લોકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી, રમેશભાઈ ઉચપા, તમામ મિત્રો, ચેતનભાઈ, આપ તમામ મારી બહેનો, માતાઓ, વડીલો અને યુવાન દોસ્તો, આ ગુજરાતમાં એક નવી ક્રાંતિની શરૂઆત થઈ છે અને આ ક્રાંતિમાં જો તમે બધા જ યથાશક્તિ પોતાનું યોગદાન આપશો તો તમારા નામનો ઇતિહાસ બનવા જઈ રહ્યો છે. ઇતિહાસ સત્તાનો ઘમંડ એ ગાંધીનગરમાં બેઠેલા અને દિલ્હીમાં બેઠેલા માણસોને બહુ જ છે. પણ કબીર સાહેબે કીધું છે કે બડા હુઆ તો ક્યાં હુઆ, जैसे पेड़ खजूर पंथी को छाया नहीं, फल लागी अति दूर. फक्त सीटो नहीं, दिल जीतवानुं काम करो मिस्टर संघवी, तो कदाच तमारो भी कोई सारू बोलशे. आ थरादनी जनता, वाव सुईगामनो आपणो आ पंथक, आ धरतीने हूँ प्रणाम अने वंदन करूं छुं. एटला माटे नहीं के मारा समर्थનમાં રેલી કરી, એટલા માટે પ્રણામ અને વંદન કરું છું કે આ ધરતીએ દારૂ અને ડ્રગ્સની સામે આખા ગુજરાતને રાહ ચીંધ્યો છે, આખા ગુજરાતને રાહ ચીંધ્યો છે. પૈસાના જોરે, સત્તાના જોરે કાન પટ્ટી ઉપર બંદૂક મૂકી પોલીસના સામાન્ય પરિવારજનો, એ લોકો પણ કોઈ ખેડૂતના દીકરા છે, કોઈ કરોડપતિ બાપના દીકરા દીકરીઓ નથી. આપણા ગુજરાતના પીએસઆઈ, પીઆઈ, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, લોકરક્ષક ભાઈ બહેનો એ આપણા જેવા સામાન્ય પરિવારમાંથી આવે છે. કોઈક સામાન્ય ક્ષત્રિય સમાજમાંથી છે, કોઈ દેવી પૂજક, રાવળ, કોળી, ઠાકોર, દલિત, આદિવાસી, વંચિત સમુદાયોમાંથી આવે છે. આઈપીએસ અધિકારીઓ જે છે એ કરોડપતિ બાપના દીકરા હશે, પોલીસના સામાન્ય કર્મચારીઓ નથી, અને એટલે એ અમારા ભાઈ છે. એ પણ થરાદમાં કહેવા માટે આવ્યો છું. આજે આપણે બધાએ સમજવાનું છે કે ગુજરાતની પરિસ્થિતિ શું છે. આ આપણું એક ગુજરાતી તરીકેનું બહુ ગંભીર અપમાન કહેવાય કે આપણા ગામની બહેનો, માતાઓ, વડીલો, ભણે ગણેલા લોકો સતત કહેતા હોય કે ભાઈ મહેરબાની કરીને ડ્રગ્સનો ધંધો મારા ગામમાં નહીં આવવો જોઈએ, મારા ગામમાંથી જુગારનો, દારૂનો અડ્ડો બંધ કરાવો, મારા તાલુકા, મારા શહેરમાંથી કુટણખાના બંધ કરાવો. અને છતાં સરકારી તંત્ર, પોલીસ પ્રશાસનના પેટનું પાણી ના લે, એનો મતલબ એમ કે તમારી કોઈ વેલ્યુ કરતા નથી. આપણે જાણીએ છીએ જે ભ્રષ્ટ અધિકારીઓ છે, જેનામાંથી સત્તાનો ઘમંડ છે, પોલીસ સ્ટેશનમાં જઈ રહ્યા છે, આમ કરીને કામ કરે છે ને, આવી રીતે જ વાત કરે છે ને. સારા અધિકારીઓની વાત નથી. જે બદતમીઝ છે, જે ભ્રષ્ટાચારી છે, જેને રૂપિયા છાપવા છે, જેને વહીવટો કરવા છે, જેને જુગાર અને દારૂ અને ડ્રગ્સમાંથી કમાવું છે, એ સત્તાના નશામાં હોય છે. આવા સત્તાના જે લોકો નશામાં ફરે છે એવા માણસોને કહેવા માંગુ છું કે બરાબર સમજી લેજો, જે દિવસે આ ગુજરાતની જનતા જાગી ગઈ, કોઈને મોં બતાવવાને લાયક નહીં રહો. આજ થરાદની અંદર એક પીએસઆઈ એ પોતે ડ્રગ્સનો બંધારી બની ચૂક્યો છે. દાપણ કરવા આવો છો. आज थरादની અંદર
છે કે નહીં ભાઈ? જાણો છો ને? નામ જોગ એટલા માટે નથી કેવું કે મારે ખરેખર પટ્ટો નથી ઉતારવો, બાકી ઉતારીને બતાવું વટકે સાથ. અને કહું છું, પટ્ટા ખોટું કરનારા ધારાસભ્યના પણ ઉતરે, કાયદાનું કુંડાળું તોડે તો વડગામના ધારાસભ્યના પણ પટ્ટા ઉતરે અને હર્ષભાઈ સંઘવીના પણ ઉતરે. મારી વાત બહુ સ્પષ્ટ છે, ખોટું કરવું નહીં અને કોઈના બાપથી ડરવું નહીં. આખા ગુજરાતમાંથી ઢગલો મેસેજ વોટ્સઅપમાં SMS તરીકે ફોન આવ્યા પોલીસના જ મિત્રોના કે જિગ્નેશભાઈ અમે તમારી સાથે છીએ, અમે કસાઈમાં પડતા નથી. મરચા એમને જ લાગે છે જેમણે ખોટા ધંધા કર્યા છે. ગુલાબસિંહભાઈએ કીધું આખું પોલીસ સ્ટેશન જાણે બુટલેગરોને હવાલે કરી દીધું હોય. આ બેન દીકરીઓ માતાઓ શિવનગરની સતત વર્ષો સુધી કહેતી રહી કે અમારા વિસ્તારમાં ગાંજો આવે છે, બંધ કરાવો. અમારા વિસ્તારમાં દારૂ વેચાય છે, બંધ કરાવો. અમારા બાળકો ડ્રગ્સના રવાડે ચડ્યા, બંધ કરાવો. તમે એક વાત એમને નહીં માની, ત્યારે મારે પોલીસ સ્ટેશન આવવું પડ્યું હતું. આજે તમે બધા થરાદવાસીઓ કહો છો કે 80% બંધ થઈ ગયું. હજી તમે નથી કહી શકતા કે 100% બંધ થયું. વાત સાચી ખોટી? તો 100% બંધ કરવાના ના હોય તો ભવિષ્યમાં ફરી આવવું પડશે. એ પણ ડંકાની ચોટ ઉપર કહું છું. અને મારી વાતને હું રિપીટ કરીશ, પોલીસના જે પણ પ્રમાણિક, ઈમાનદાર, નિષ્ઠાવાન, રાષ્ટ્રની અને ગુજરાતની સેવા કરનારા, થરાદની સેવા કરનારા મિત્રો છે, એને હું આજ મંચ ઉપરથી સેલ્યુટ કરું છું, વંદન કરું છું. પણ ભ્રષ્ટાચાર કરી તમે તમારી લાંચ વૃત્તિના કારણે કોઈક બહેનોને વિધવા કરો. ગુજરાતના યુવાનોની રક્તવાહિનીઓમાં, ગુજરાતના યુવાનોની ધમની અને શિરામાં તમે ડ્રગ્સ ઘુસાડવાની કોશિશ કરો તે કોઈ પણ સંજોગોમાં અમે ચલાવવાના નથી. આપણા ગુજરાતમાં એક મિત્રો યાદ રાખજો, આજની તારીખે આપણા ગુજરાતમાં ઓછામાં ઓછા 17 લાખ પુરુષ અને 2.25 લાખ મહિલા એ ડ્રગ્સનું સેવન કરતી થઈ ગઈ. એ ગુજરાતના મોટા છાપાએ નોંધ્યું છે. કેટલા પુરુષો? 17 લાખ પુરુષ અને 1.85 લાખ એટલે કે 2.25 લાખ મહિલાઓ. આવું ગુજરાત જોઈએ છીએ? હે? કોઈ દિવસ આ દેશના પ્રધાનમંત્રી કે હાલ બાજુમાં કાર્યક્રમ કરી રહેલા દેશના ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતની જનતાને કે ગુજરાતના યુવાનોને અપીલ કરી કે ભાઈ મહેરબાની કરીને આ દારૂ, જુગાર કે ડ્રગ્સના રવાડે ચડતા નહીં? કોઈ દિવસ આવી અપીલ કરી નથી. આ ગેનીબેન સંસદમાં બેસે છે, ગેનીબેન સંસદમાં કોઈ દિવસ કીધું નરેન્દ્રભાઈએ કે અમિતભાઈએ હું આખા ભારતવાસીઓને અપીલ કરું છું, નવી પેઢીને અપીલ કરું છું કે ડ્રગ્સના ચાડે ચડતા નહીં? કેમ આવી અપીલ નથી કરતા? કેમ તમે ગુજરાતના યુવાનોને એવી શિખામણ નથી આપતા? કેમ કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની એમાં સામેલગીરી છે, એમાં ભાગીદારી છે અને એમના હપ્તા છે કમલમ અને ભાજપના કાર્યાલય સુધી પહોંચે છે. ગુજરાતના દરિયાકાંઠે 72,000 કરોડનું ડ્રગ્સ પકડાયું. કેટલું? પહેલી લાઈનથી છેલ્લી લાઈન સુધી મને સાદ આપો તો ખબર પડે. ગુજરાતના દરિયાકાંઠે કેટલું ડ્રગ્સ પકડાયું? 72,000 કરોડ. કેટલું? હવે સવાલ એ થાય છે કે 72,000 કરોડનું ડ્રગ્સ લઈને આવતું હતું કોણ? અને આટલી મોટી માત્રામાં ડ્રગ્સનો ઓર્ડર આપ્યો કોને? આ શાંતિલાલભાઈ ગુટકાનો થેલો લઈને અમેરિકાના એરપોર્ટ ઉપર ઉભા રહે એટલે લોકો લેવાઈ જાય. કોઈકે તો ઓર્ડર મંગાયો હશે ને?
તમે અત્યાર સુધી જેટલા પકડ્યા એ બધા ફુદાઓને પકડ્યા છે. તો સવાલ પૂછું છું આ થરાદની ધરતી પરથી કે ડ્રગ્સના માફિયાઓને ક્યારે પકડવામાં આવશે? ફક્ત નાની માછલીઓ નહીં, મોટા મગરમચ્છોને પકડીને બતાવો. મિસ્ટર સંઘવી, તમને ચેલેન્જ આપું છું કે બીજું તો ઠીક, અરે ગુજરાતના મુખ્યમંત્રી અને તમારા વિધાનસભા ક્ષેત્રની અંદર દારૂ નહીં વેચાય એટલી તો ગેરંટી આપો તમારામાં પાણી હોય તો. કોંગ્રેસ પાર્ટીના અમારા સાથી દર્શન નાયકે 450 દારૂના અડ્ડાનું લિસ્ટ આપ્યું સુરત જિલ્લાનું, અને છતાં આજે પણ સુરત શહેરમાં અને ઇવન હર્ષ સંઘવીના વિધાનસભાની અંદર એ દારૂના અડ્ડા ચાલે છે. શરમ આવી જોઈએ. આપણા ગુજરાતની અંદર દારૂ અને બુટલેગરોની વિરુદ્ધમાં છાપાના અહેવાલ પ્રમાણે 48,000 ફરિયાદો આવી. બોલો કેટલી ફરિયાદ આવી? 48,000. અને ગૃહમંત્રી મારા વિધાનસભા વડગામમાં આવીને કહે છે કે મને અડધી રાતે ફોન કરજો. અલા ભાઈ, આ 48,000 ફરિયાદો આવી, એનું શું કર્યું? કોઈ જવાબ નથી. હું આપ તમામ લોકોને કહેવા માંગુ છું, મારી બેન દીકરીઓ અને માતાઓને કહેવા માંગુ છું, આપ તમામ લોકોને કહેવા માંગુ છું, આપણા ગુજરાતમાં હવે વધુ એક પણ બેન દીકરી કે માતાને આપણે વિધવા થવા દેવી નથી. આ ડ્રગ્સ એ આપણી વર્તમાન પેઢી અને આવનારી પેઢીને ખતમ કરી નાખશે, બરબાદ કરી નાખશે. એક પણ ઘર બચશે નહીં. આ વાતને ગંભીરતાથી લેજો. આ ડ્રગ્સનો કારોબાર કરનારા આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરના માફિયાઓ છે, અને આ માફિયાઓ એ ઉચ્ચ આઈએસ અધિકારીઓ, આઈપીએસ અધિકારીઓ અને મોટા મંત્રીઓની સાથે મિલીભગત ના કરે તો તમારા થરાદની સીમામાં ડ્રગ્સ આવે નહીં. આવી શકે તો આપણે બધાને કહેવું પડશે, એક એક પરિવારને જગાડો, એક એક યુવાનને જગાડો. કોઈ પણ આપણા થરાદમાં, આપણા ગુજરાતમાં ડ્રગ્સ લેતું હોય તેના મા બાપને જાણ કરો, પોલીસ સ્ટેશનમાં જાણ કરો, મામલતદાર, પ્રાંત અધિકારી, એસપી અને કલેક્ટરને જાણ કરો. અને ફરી એકવાર મીડિયા સમક્ષ તો કીધું હતું, આ મંચ ઉપરથી ફરી કહેવા માંગુ છું, આ વિસ્તારના જિલ્લા પોલીસ વડા અને પોલીસ ઇન્સ્પેક્ટર, હું જ્યારે રેલી લઈને આવ્યો ત્યારે એમની નોકરીને 12-15 દિવસ થયા હતા. એમનો ખાસ વાંક નથી, એવું આ મંચ ઉપરથી કહેવા માંગુ છું. પણ જે ગુલાબસિંહભાઈએ કીધું કે બાકીનો એમનો જે સ્ટાફ છે, એક પીએસઆઈ જે પીઆઈના ઘમંડમાં ફરે છે, પીઆઈને ખુરશીમાં બેસવા નથી દેતા, પોતે ડીવાયએસપી જેટલો પાવર કરે છે, અને એના ડીવાયએસપી, એ લોકોની જવાબદારી બનતી હતી જિલ્લા પોલીસ વાળાનું ધ્યાન દોરવાની કે તમારી કચેરીથી 200 મીટરના અંતરે ડ્રગ્સ વેચાય છે સાહેબ. આ એમની જવાબદારી બનતી હતી. ઊંચા અવાજે બોલ્યો અને હજી ઊંચા અવાજે બોલીશ. જેના પાપ હોય એને ડર લાગે. મારે પેટ્રોલ પંપે નથી, ગેસની એજન્સીએ નથી, ખાણ ખનીજની લીઝે નથી, હું જમીનની ફાઇલે ચડાવતો નથી, અને મારે 1 ઇંચ જમીન નહીં કરાવવાની નથી. એટલે બોલી શકું છું. તમને પણ કહું છું, આ મંચ ઉપર બેઠેલા મિત્રો અને ઓડિયન્સમાં બેઠેલા મિત્રો, પોટલીઓ મારતા હોય તો બંધ કરી દેજો. તમારી આવનારી પેઢી બરબાદ થશે. આ ડ્રગ્સ એ કોઈને છોડશે નહીં. 70-72 હજાર કરોડનું ડ્રગ્સ તો પકડાયું. જે ડ્રગ્સ નથી પકડાયું એનો આંકડો તમે કલ્પના કરો. યુનાઇટેડ નેશન્સ એની એક સંસ્થા એ ડ્રગ્સના કારોબાર ઉપર આખી દુનિયામાં નજર રાખે. એ સંસ્થાએ અભ્યાસ કરીને કીધું કે આખી દુનિયામાં 8% ડ્રગ્સ પકડાય છે, બાકીનું 92% પકડાતું નથી. તો ગુજરાતની અંદર